હાલો દોસ્તો, તો ઓલરેડી આવી ગયા છે એ પાછા એસી ફિટિંગ માટે. તો તમને બતાવી દઈએ કે જે કાલનું ફિટિંગ કરેલું છે અમારા કારીગરોએ, તે તમને બતાવી દઈએ. તો જોઈ શકો છો કે આ જે આઉટડોર છે તે બે ફિટિંગ કરી દીધા છે. એક અહીંયા છે અને બીજું છે તમે જોઈ શકો તો આ સાઈડ છે. જો આ જગ્યાએ બે ફિટિંગ થઈ ગયા છે. તો ઓલરેડી આપણે હવે અહીંયા અંદર તો અહીંયા આઉટડોર પડેલા છે, ઇન્ડોર પડેલા છે. આઉટડોર બહાર કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયા. અહીંયા કાલે માર્કિંગ કરી દીધું હતું કમ્પ્લીટ રીતે. તો પ્લેટો લાગી ગઈ છે. હવે ઇન્ડોર ચડાવીને કામ કરીએ પાઇપિંગનું શરૂ. હાલો દોસ્તો, તો તમે જોઈ શકો છો કે આપણું જે પહેલું ઇન્ડોર છે તે લાગી ગયું છે અને બીજું ઇન્ડોર પણ કમ્પ્લીટ રીતે લાગી ગયું છે. હવે ઓલરેડી જવાનું છે પાછળ. જોઈ શકો છો કે આપણો વાયર આવી ગયો છે. હવે કરવાનું છે આઉટડોરમાં કામ, તેને પાઇપિંગ કરવાનું છે. તે ફટાફટ કરી દઈએ એટલે 12 વાગ્યા સુધીમાં બે એસી ફિટિંગ થઈ જાય. હાલો દોસ્તો, તો ફાઇનલી આવી ગયા છે આપણે બહારની સાઈડ અને અહીંયા છે એક આઉટડોર અને બીજું છે તમે જોઈ શકો છો કે જો ત્યાં થોડીક જગ્યા છે ત્યાંથી બતાવી છે તે આઉટડોર. તો મસ્ત રીતે આપણે એનું કામકાજ કરી દઈએ અને ઓલરેડી આવી ગઈ છે આ પાઇપો, તો એને ફિટિંગ કરી દઈએ. આ જે બે એસી છે તે અલગ જગ્યાએથી ખોલેલા છે, એકદમ નવા નથી. તો ચાલો દોસ્તો લાગીએ કામ. જોડાઈ રહ્યો વિડીયોમાં. વિડીયો પસંદ આવે તો લાઈક કરો અને શેર કરો. આઉટડોર સુધી મૂકવા માટે આવી ગયું છે જો જબરજસ્ત ટેબલ. તો એની મદદથી આપણે કરીએ પાઇપિંગ. હાલો દોસ્તો, તો ઓલરેડી આપણે પહોંચી ગયા છીએ આઉટડોર સુધી અને આપણે જે ઇન્ડોર ચડાવ્યું છે તેની પાઇપ આવી ગઈ છે અહીં સુધી. અને તમે જોઈ શકો છો કે આ ટેબલ છે કે નિહાણી ખબર નથી પડતી, એટલે ઊંચે સુધી આવી ગયા છે. તો મજા આવે છે. ટેબલ મળી ગયું છે ફિટિંગ કરવા માટે. તો હમણાં ફટાફટ ફિટિંગ કરીને તમને બતાવું. ભાઈ એસી ફિટિંગ કર્યું ને એ ભાગે છે. આ કેવું એસી ફિટિંગ કર્યું આ તમે જોઈ તો જો. આ કઈ વસ્તુ ફિટિંગ કરવાની છે તો અહીંયા બોલ કેવી રીતે ફિટ કરવા. જો આ નટું છે એ કેવી રીતે ફિટ કરવા તમે. આ બધી પાનું ક્યાંય લાગે એમ નથી, તો કેવી રીતે ફિટ કરવા. તો ભાઈ પકડાના ને તો ભાગે છે. હમણાં બતાવું એને કોણ માણસ હતું, ભાગી ગયો આગળ. વિડીયો ચાલુ કર્યો ને એટલે આ કરણ ક્યાં જો જાય. જો બધો જો ભાગે. જો હું કે હું સાલ લઈને આવું. જો જાય. જો વ્યક્તિ જાય. કરણ આ કોને ફિટ કર્યો. હા આગળ આવ્યું. તો હવે આ છે ને ફિટિંગ કરવાનું હોય અમારે. કોઈ પણ સમજો કે પાનું લાગે એમ નથી. એક તો આ સાઈડથી ફિટિંગ કર્યું પણ અડધો આટો નથી ચડતો અને પાનું પકડાતું નથી. હવે આ તો વધારે પડતું મુશ્કેલ છે. અહીંયા તો આ જગ્યા હતી એટલે ફિટિંગ કર્યું. અહીંયા તો એટલી જગ્યાએ નથી. તો દોસ્તો કયો તમે કેવી રીતે આ ફિટિંગ કરવું. હાલો દોસ્તો, તો મહા મુસીબતે ફિટિંગ તો કરી દીધું છે કમ્પ્લીટ રીતે. હવે થોડોક અહીંયા વાયર ખેંચી લઈએ એટલે વાયર હોત દઈ દઈ. આઉટડોરમાં વાયર દઈ દઈ. ઇન્ડોરમાં હજી છેડા દેવાના બાકી છે તે પણ આપણે કરીએ. જો દોસ્તો પાતળું શરીર હોય ને તો આ રીતનો ફાયદો રહે. તમે અહીંયાથી અહીંયા ગમે ત્યાં નીકળી શકો, ગમે ત્યાંથી ગમે ત્યાં ઉતરી શકો. જો અહીંથી સીડીઓ છે, ગમે ત્યાંથી તમે નીચે ઉતરી શકો. પાતળું શરીર હોય ને તો તમે ગમે એ રીતે ગમે તે કામ કરી શકો. આ સા લઈને આવ્યો ને એટલે આને માફ કરી દે છે. બાકી કોને બનાવી એ પાઇપ? કોને ફિટિંગ કહેતો ખરી? હે કોને ચડાવ્યું છે? સાચું તો કે હા આણે કર્યું છે કે કોને ફિટિંગ કર્યું? હા કોને કર્યું છે? કોને તે કર્યું છે ને? ન આવડે તો એ તો કહે છે કે એને ફિટિંગ કર્યું એમ. લાઈટમાં તો આપણે કરી નાખીએ. चलो कोई बात नहीं, चाय पी लो. चाय के बहाने आपको माफ कर दिया. ओके, मैंने भी वो टाइट कर दिया. चलो दोस्तों, चाय આવી ગઈ છે. ચા પીવા આવી જાઓ. પછી આગળનું કામ વધારે વાયરિંગના છેડા દેવાના છે. છેડા દઈને અમારે જો આ ભાઈ ચાની જમાવટ કરી રહ્યા. જો અમે પણ મસ્ત રીતે ચાય પી રહ્યા છીએ. તો ચાલો ચા પીવા. कप को क्या चाहिए आपको? कप को क्या करना है? कप को क्या करना है? स्वच्छता अभियान. और खाली कप भी ले लेता है देखो.
હાલો દોસ્તો, તો અત્યારે ઓલરેડી વાગી ગયા છે 7 અને કમ્પ્લીટ રીતે 2 એસી ફિટિંગ થઈ ગયા છે, વેક્યુમ પણ થઈ ગયું છે, ગેસ છોડવાનો બાકી છે, એકમાં ગેસ પૂરવાનો છે ને એકમાં ગેસ રિલીઝ કરવાનો બાકી છે. તો એક દિવસ વેક્યુમ રાખી દઈએ, લીકેજ નથી તે પાકું થઈ જાય પછી આપણે એને ગેસ રિલીઝ કરશું. અમારે છે આ કરણભાઈ ફૂલ હેલ્પ કરે છે અને પૂરું કામ કરે છે, બધું આ ફિટિંગનું કામ અને આઉટડોર ચડાવવાનું કામ, બે કામ એ કારીગર થઈ ગયા છે. ઇલેક્ટ્રિક કામના છે કારીગર, પણ એસી ફિટિંગ પણ કરી દે છે. તો શું કરણભાઈ, તમારે ભૂખ લાગી ગઈ છે? શું ક્યાંક બોલો તો ખરી યાર, કુછ તો બોલીએ. હસતે હે પણ બોલતે નહીં. તો હાલો દોસ્તો, હર હર મહાદેવ, જય સ્વામિનારાયણ.